નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. ગંગેશ્વર સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અડાજણ દ્વારા આજે પોલીસ સ્ટેશનની બાજુમાં દુકાન નંબર 14 શિખર કોમ્પ્લેક્સમાં ધન્વંતરી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, નાયબ પ્રમુખ શ્રી પોપટભાઈ જસાણી, મંત્રી શ્રી ઓધવજીભાઈ, શ્રી અંબાલાલભાઈ મિસ્ત્રી અને ટ્રસ્ટના સભ્યો જીતેન્દ્ર કોઠારી, ધર્મેશ પાઠક, યોગેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમારા મંડળની ઘણી સેવાઓ ચાલી રહી છે, જેમ કે અનાજ, સ્કૂલ બેગ, રમકડા, નોટબુક વિતરણ અને મંડળ દ્વારા આદિવાસી કન્યાઓના જૂથોનું આયોજન કરવામાં આવે છે. બોર્ડ ઉપયોગ માટે મફત સર્જિકલ સાધનો, વ્હીલચેર, વોકર સ્ટીક, વોકર, ટોયલેટ ચેર, યુરિયન પોન્ડ, બગલની ઘોડી પ્રદાન કરે છે. જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે. જી, આપનું શુભ નામ? શેનું ઓપનિંગ? અમારા ધન્વંતરી આરોગ્યમ અમે આજે અસર કરાવી છે. બધાને ગરીબ માણસોને બીજા બધાના રાહત ભાવે અમે સેવા આપીએ છીએ. તદુપરાંત અમારું ગંગેશ્વર સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે. 15 વર્ષથી અમે સ્થાપેલું છે, રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે અમારું. અમે આમાં બહુ સેવાના કામ કરીએ છીએ. સમૂહ લગ્ન કરાવીએ છીએ, ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકો આપીએ છીએ, ફી ભરીએ છીએ. તદુપરાંત અમે પુસ્તકો વિતરણ કરીએ છીએ. અહીંથી બધી અનાજ, કરિયાણું વગેરે ભેગું કરીને અમે આદિવાસી વિસ્તારોમાં મદદ કરીએ છીએ. તદુપરાંત અમે આદિવાસી દીકરીઓ લગ્ન પણ કરાવીશું. આ વર્ષે જ કરાવવાના છીએ. ઉત્તરાયણ ઉપર પણ અમે અહીંયા આપણા વિસ્તારમાં લાડુ અને ખમણ બધા ગરીબ વિસ્તાર સાઈડ ઉપર પણ આપીએ છીએ. આવા અમે ટોટલી સેવાના કામ કરીએ છીએ. એના અનુસંધાનમાં જ અમે આ ધન્વંતરી આરોગ્ય સેન્ટર ચાલુ કરેલું છે. બધાને રાહત મળે, આરોગ્ય સારું રહે, એટલા માટે અમે કરીશું. ધન્વંતરી રન દ્વારા કઈ ગરીબ લોકોને આપવા અમારું ધન્વંતરી આરોગ્યમાં તો ફક્ત 40 સેન્ટર છે, પણ અમે ગંગેશ્વર સેવા મંડળ ના અનુસંધાન એના અમે બધી સેવાઓનું કામ કરીએ છીએ. એમાં અમે બહુ ઘણી સેવાઓ કરીએ છીએ. અમે શરૂઆતમાં અહીંયા આરોગ્ય માટે મોહનથાળ બનાવીને આપતા હતા, ટોટલી સરસ ચોખ્ખા ઘીનો, અને અહીંયા બધા જે વેપારી હોય એનાથી પણ ઓછા ભાવે આપતા હતા. એ રીતે પણ અમે સમાજ ઉપયોગી કામ કરીએ છીએ. અમારું ટોટલી સમાજ ઉપયોગી કામો છે, અને એવું અમે સેવા માટે અમારા બધા સભ્યો સિનિયર સિટીઝન સભ્યો છે. અને સિનિયર સિટીઝન સભ્યોને અમે એકઠા કરીને જે 60 વર્ષ પછી બધા નિવૃત્ત થઈને બાકડા પર બેસી રહીને જગ્યાએ અમે બધાને સેવાના કામમાં પ્રવૃત્તિમાં વાળેલા છે. એ રીતે અમે એક સરસ ઉમદા કાર્ય કરી રહ્યા છીએ.